અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ, ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ. બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. ગૌરી વ્રત એ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રત છે, જે વ્રત ભગવાન શિવના પત્ની માતા ગૌરીને સમર્પિત છે. ગૌરી વ્રત એ અષાઢી મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી શરૂ થાય છે, જે 5 દિવસ સુધી ચાલે છે, જેમાં યુવતીઓ સારો પતિ મળે અને લગ્ન જીવન સુખમય બને તે આશય સાથે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક 5 દિવસ સુધી ઉજવણી કરે છે. યુવતીઓ આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે છે. વ્રત દરમિયાન કડક ઉપવાસ, ચાલ ચલનનું પાલન, ભજન, પૂજન અને માતા ગૌરીની આરાધના કરે છે. બાગ બગીચાઓ તેમજ રોડ ફરવા જઈ આનંદ અનુભવે છે. વ્રતના 5મા દિવસે વ્રત સમાપ્ત થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે. આ વ્રત સાદગી, સોચ અને ભક્તિનું પ્રતીક છે અને યુવતીઓ આત્મસંયમ અને ધાર્મિકતા તરફ પ્રેરિત કરે છે. આ 5 દિવસના વ્રત દરમિયાન નાની નાની બાળકીઓ જુવારા પોતાના ઘરે રાખી અંતિમ દિવસે મંદિરે જઈ એની પૂજા કરે છે, તેમજ ગરબે રમે છે, તેમજ પોતાના જવારા સાથે ફોટા પડાવી ખુશી વ્યક્ત કરે છે. રિપોર્ટર યાકુબ પટેલ, ભરૂચ. અષાઢ મહિનામાં ગૌરી વ્રત આવે છે, જે 5 દિવસનો તહેવાર છે. નાની છોકરીઓ ગૌરી વ્રત કરે છે અને મોટી છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે. અમે નાની છોકરીઓને લઈને આવીએ છીએ. 2-3 દિવસ અમે સ્વામિનારાયણ ગુરુકુળમાં ગયા હતા, ત્યાં પણ અમને ખૂબ મજા આવી. અને આજરોજ અમે નાયર મુકામે ગુરુકુળમાં આવ્યા છીએ. નાની છોકરીઓ ખૂબ એન્જોય કર્યું, અમે પણ ખૂબ એન્જોય કર્યું, મજા આવી. મસ્ત તહેવાર છે, બધાને મનગમતો પ્રિય તહેવાર છે. આ તહેવારમાં છોકરીઓને ઉપવાસ કરવાના કેટલા દિવસ હોય છે? 5 દિવસ હોય છે ઉપવાસ કરવામાં, અને તેમાં પણ મીઠા વગરનું ભોજન એ લોકોએ લેવાનું હોય છે, અને પણ એ દિવસમાં એક જ વાર.